નમસ્કાર. આજે આપણે એક બહુ જ મજેદાર સફર પર નીકળવાના છીએ. પ્રકાશ, પડછાયા અને પરાવર્તનની દુનિયામાં. ચાલો તો સાથે મળીને સમજીએ કે આ બધું ખરેખર કામ કેવી રીતે કરે છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી આસપાસ જે કંઈ પણ છે, જેમ કે ખુરશી, ટેબલ કે પુસ્તકો, એ આપણને દેખાય છે કેવી રીતે? સવાલ તો સાવ સીધો લાગે છે, ખરું ને? પણ એનો જવાબ એ તો પ્રકાશના ઊંડા રહસ્યો સાથે જોડાયેલો છે. તો આ આખી વાતને સમજવા માટે આપણે થોડાક પગથિયાં ચડીશું. પહેલાં તો એ જાણીશું કે પ્રકાશ એટલે શું. પછી જોઈશું કે અલગ અલગ પદાર્થો પ્રકાશ સાથે કેવો વ્યવહાર કરે છે. એ પછી વાત કરીશું પડછાયાના રહસ્યની, પિનહોલ કેમેરાના જાદુની, અને છેલ્લે પ્રકાશના પરાવર્તન વિશે પણ જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મૂળભૂત સવાલથી કે આ પ્રકાશ છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો પ્રકાશ એક એવી ઊર્જા છે, એક એવી શક્તિ છે જે આપણી આંખોને દુનિયા જોવાની ક્ષમતા આપે છે. એના વગર તો બધું અંધારું જ હોય. હવે જો, આપણી આસપાસની વસ્તુઓને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. એક છે સ્વયં પ્રકાશિત, એટલે કે એવા પદાર્થો જેમની પાસે પોતાનો પ્રકાશ છે, જેમ કે સૂરજ, બલ્બ કે પછી ટોર્ચ. અને બીજા છે પરપ્રકાશિત. મોટાભાગની વસ્તુઓ આમાં જ આવે, જેમ કે ચંદ્ર કે પછી આપણું ટેબલ. એમની પાસે પોતાનો પ્રકાશ નથી, એ તો સૂર્ય કે બલ્બના પ્રકાશને આપણી આંખો તરફ ફેંકે છે, અને એટલે જ આપણે એમને જોઈ શકીએ છીએ. ચાલો હવે થોડુંક આગળ વધીએ. આપણે એ તો સમજ્યા કે પ્રકાશ શું છે, પણ જ્યારે આ પ્રકાશ કોઈ વસ્તુ પર પડે ત્યારે શું થાય? કારણ કે દરેક વસ્તુ પ્રકાશ સાથે એક સરખો વ્યવહાર નથી કરતી. ખબર છે, જ્યારે પ્રકાશ કોઈ પણ પદાર્થ સાથે ટકરાય ત્યારે ફક્ત 3 જ વસ્તુઓ થઈ શકે છે. માત્ર 3. અને આ 3 શક્યતાઓના આધારે જ આપણે પદાર્થોને 3 જુદા જુદા પ્રકારમાં વહેંચીએ છીએ. તો આ 3 પ્રકાર કયા છે? પહેલો છે અપારદર્શક, એટલે કે એવા પદાર્થો જે પ્રકાશને બિલકુલ પસાર થવા દેતા નથી, જેમ કે લાકડું કે દિવાલ. બીજો છે પારદર્શક. આ પદાર્થો પ્રકાશને આરામથી આરપાર જવા દે છે. કાચ એનું સૌથી સારું ઉદાહરણ છે. અને ત્રીજો છે પારભાસક. આ થોડાક અલગ છે. એ પ્રકાશને પસાર તો થવા દે, પણ એને વિખેરી નાખે, ફેલાવી દે, જેમ કે દૂધિયો કાચ. એટલે જ એની આરપાર આપણને ઝાંખું ઝાંખું દેખાય છે. જુઓ આ ઉદાહરણ. અહીં આ બોર્ડ એક અપારદર્શક પદાર્થ છે. એ પ્રકાશનો રસ્તો પૂરેપૂરો રોકી દે છે. એટલે જ એની પાછળ શું છે એ જોવું અશક્ય છે. બસ આ છે અપારદર્શક પદાર્થનો ગુણધર્મ. તો આપણે જોયું કે અપારદર્શક પદાર્થો પ્રકાશને રોકી દે છે. પણ સવાલ એ છે કે જ્યારે પ્રકાશનો રસ્તો આમ અચાનક રોકાઈ જાય ત્યારે શું બને? બસ ત્યારે જ જન્મ થાય છે પડછાયાનો. તો ફરી એ જ સવાલ, જ્યારે પ્રકાશ કોઈ અપારદર્શક વસ્તુ સાથે ટકરાય અને આગળ ન વધી શકે ત્યારે શું થાય? સિમ્પલ છે. એ વસ્તુની પાછળ એક એવો વિસ્તાર બને છે જ્યાં પ્રકાશ પહોંચી જ શકતો નથી. અને બસ એ અંધારાવાળા ભાગને જ તો આપણે પડછાયો કહીએ છીએ. તો પડછાયો બનાવવા માટેની રેસીપી શું છે? બસ 3 જ વસ્તુઓ જોઈએ. પહેલું, પ્રકાશનો એક સ્ત્રોત, જેમ કે સૂરજ કે ટોર્ચ. બીજું, પ્રકાશને રોકવા માટે કોઈ અપારદર્શક વસ્તુ, માની લો કે આપણો હાથ. અને ત્રીજું, એક પડદો કે સપાટી, જેમ કે દિવાલ, જેના પર પડછાયો દેખાઈ શકે. આ 3 ભેગા થાય એટલે પડછાયો તૈયાર. અહીંયા બરાબર એ જ થઈ રહ્યું છે. આ પદાર્થે પ્રકાશનો રસ્તો રોકી લીધો અને એટલે જ એની પાછળ આ ઘેરો પડછાયો બની ગયો. અને હા, એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, પડછાયો હંમેશા પ્રકાશના સ્ત્રોતથી વિરુદ્ધ દિશામાં જ બને. ચાલો હવે એક જાદુ જેવી વાત કરીએ. એક એવા સાદા ઉપકરણની જે પ્રકાશના એક ખૂબ જ મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. અને એનું નામ છે પિનહોલ કેમેરા. પણ આ બધી વાત એક સવાલ પર આવીને અટકે છે. શું પ્રકાશ પોતાની મરજી મુજબ વાંકોચૂકો ફરી શકે છે? કે પછી એ હંમેશા એક સીધી લીટીમાં જ ચાલે છે? ચાલો આનો જવાબ શોધીએ. આ સાદા પ્રયોગને જુઓ. જ્યારે પાઇપ એકદમ સીધી હોય ત્યારે મીણબત્તીની જ્યોત આરપાર સ્પષ્ટ દેખાય છે. પણ જેવી પાઇપને થોડીક વાળી દઈએ તો બધું ગાયબ. કેમ? કારણ કે પ્રકાશ વળી શકતો નથી. આનાથી સાબિત થાય છે કે પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ ગતિ કરે છે. અને બસ આ જ સિદ્ધાંત પર પિનહોલ કેમેરાનો બધો જ જાદુ ચાલે છે. પ્રકાશના સીધા કિરણો એ નાનકડા કાણામાંથી પસાર થાય છે અને સામેના પડદા પર એક ઊંધી છબી બનાવે છે. છે ને કમાલની વાત? સારું,
તો અત્યાર સુધી આપણે શું શીખ્યા કે પ્રકાશ સીધો ચાલે છે અને તેને રોકીએ તો પડછાયો બને છે. પણ શું આપણે પ્રકાશનો રસ્તો બદલી શકીએ, એને વાળી શકીએ? જવાબ છે હા, બિલકુલ. અને એનો રસ્તો છે પરાવર્તન. તો પરાવર્તન એટલે શું? બહુ સહેલું છે. વિચારો કે તમે દિવાલ પર દડો ફેંકો તો શું થાય? એ અથડાઈને પાછો આવે, બરાબર ને? બસ પ્રકાશનું પણ એવું જ છે. જ્યારે એ કોઈ અરીસા જેવી ચળકતી સપાટી સાથે અથડાય છે ત્યારે એ ત્યાંથી પાછો ફેંકાય છે, એની દિશા બદલાઈ જાય છે. આ જ ક્રિયાને કહેવાય પરાવર્તન. પરાવર્તન આપણી આસપાસ બધે જ જોવા મળે છે. જુઓ, અહીં એક તરફ અરીસાની મદદથી ટોર્ચના પ્રકાશની દિશા બદલાઈ રહી છે, તો બીજી તરફ કાંસકામાંથી પસાર થતો પ્રકાશ અથડાઈને કેવી મસ્ત પેટર્ન બનાવી રહ્યો છે. આ બંનેમાં જે જાદુ કામ કરી રહ્યો છે એ બીજું કંઈ નહીં પણ પરાવર્તન જ છે. તો આખી વાતનો સાર શું છે? બસ આટલો જ કે પ્રકાશ સીધી લીટીમાં દોડે છે પણ એનો રસ્તો બદલી શકાય છે. અને આ એક જ વાત સમજવી એ ચાવી છે એ સમજવા માટે કે આપણને આખી દુનિયા દેખાય છે કેવી રીતે. અને હા, જતા પહેલાં એક સવાલ મૂકી જાઉં છું. આપણે પિનહોલ કેમેરામાં પેલી ઊંધી છબી જોઈ, ખરું ને? તો હવે વિચારો કે એ ઊંધી છબીને સીધી કરવી હોય તો શું કરવું પડે? એનો જવાબ પ્રકાશના વિજ્ઞાનના આગલા પ્રકરણમાં છુપાયેલો છે. ત્યાં સુધી વિચારતા રહેજો.